જૂનાગઢ શહેરમાંથી સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સખરબાગ નજીક પોતાના જ પિતરાઈ ભાઈએ યુવક સાથે વિશ્વાસઘાત કર્યો છે। ભેસાણના રિઝવાન પરમારે પોતાના પિતરાઈ ભાઈ અંજુમ પર ભરોસો રાખીને 24.99 લાખ રૂપિયા ભરેલો થેલો આપ્યો હતો, પરંતુ આ ભાઈઓ જ દગાબાજ નીકળ્યો હતો અને લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો। આ સનસનાટીભર્યા મામલામાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં મોટો પર્દાફાશ કર્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી અંજુમ અને તેના સાથીદાર ચિરાગ સહિત 2 આરોપીઓને દબોચી લીધા છે। પોલીસે ધરપકડની સાથે ગુનામાં ગયેલા અંદાજે 25 લાખ રૂપિયામાંથી 24 લાખ રૂપિયાની રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી લીધી છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓ 1 લાખ રૂપિયા વાપરી ચૂક્યા છે। આ ગુનામાં સામેલ ત્રીજો આરોપી વૈભવ નિકમાર હજી ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મુજબ 1 જૂનના રોજ તેના પિતરાઈ અંજુમ પરમાર સાથે જૂનાગઢ આવેલો, જ્યાં તેની રાજકોટની ગ્લોબલ એન્ટરપ્રાઇઝ પાર્ટી તરફથી જે પેમેન્ટ આવેલું આ 25 લાખ રૂપિયા એચડીએફસી બેંક ખાતેથી ઉપાડેલા અને બંને લઈ અને પોતાની ગાડીમાં જતા હોય તેવા સમયે દોલતપરા ગેટ પાસે ઊભા રહેલા। આ સમયે આ અંજુમ પરમારના અન્ય 2 મિત્રો વૈભવ નિંબાર તથા ચિરાગ પરમાર ઇનોવા ગાડી લઈ આવેલા। એવા સમયે તેને વાતોમાં પરોવી અને અંજુમ પરમાર છે આ જે 25 લાખ રૂપિયાનો ભરેલી બેગ લઈ અને અન્ય 2 આરોપી વૈભવ નિંબાર તથા ચિરાગ પરમારની સાથે ઇનોવા ગાડી લઈને